ચાલે. અરે હા છેતપુર પાટણ કેરી ધરોહર ધરતીના પટાગઢમાં બરાબર ચાલતું હોય તો ગાયોને તો નખાય છે નહીં. બરાબર નખાય. અરે બ્રાહ્મણોને દક્ષિણા તો દેવાય છે નહીં. બરાબર દેવાય. અરે હા પાટણની યાદ આનંદ મંગલ સવાય છે. મારી ઈચ્છા એવી છે કે રાતની અંદર નર્તિકા બોલાવું અને આનંદ કરું. બોલો બાપુ, મારી ઈચ્છા હતી. હું તમને કહી દઉં. અરે બોલાવો પ્રધાનજી. હાય, આમાં તો ગમે હાલે. નર્તિકામાં હું હોય ડાન્સ કરવા વાળો. કપડા લાય રાજમાં રોજ નિત્ય પ્રમાણે હું ફૂલ વેચી આવું. હા બાપુ. પ્રધાનજી હા બાપુ. આજ રાજ કચેરીની અંદર ફૂલ મૂકવા આવ્યું કોણ હતું? એ તો બાપુ કહું તમને ખબર નહીં હોય. અરે કહો પ્રધાન. આજ તમારા મુખે સાંભળવા મારું હૈયું ડગમગી ગયું છે. કહો મને. બાપુ જે જૂનો કેવું જોતો. અરે શું કહો છો? હા, કોણ છે? હું તમને કઈ નતો આપતો. અરે પ્રધાન મને એને ભૂલી જા શરમને અને બે મુખે એના વખાણ કરી જટ મને કહે એનું નામ મને બતાય. બાપુ હું તમને કહેવાનો હતો મેં બાપુને રૂબરૂ ભેટો થઈ જાય ને તેથી રેઢા બાપુ મને કીશે. અરે વાહ પ્રધાન. અને તેથી આ પ્રધાન ગયા ને તો બાપુ એના વખાણ હું મારા તમને. અરે વાહ પ્રધાનજી વાહ. કહે આજ તારું એનું નામ તારા મુખે મને આપ. તું માંગ એ તને આજ રાજની અંદરથી ઇનામ આપીશ. એમ બાપુ. હા એ આપણા રાજમાં ઓલો કેશવ ગોર નો આવે. હા મારો સેનાપતિ કેશવ ગોર. હા હા આ ઈની બોન છે. અરે શું કહીશ? હા મારા બગીચાની અંદર આવું ફૂલ છે એમ? હા. અરે હા મારા બગીચામાં આવું ફૂલ હોય તો એ તોડતા મને કોણ અટકાવે? પ્રધાનજી ફૂલ બગીચાની અંદર આપણે આ તોડવા જવું છે. એ વાત હાચી બાપુ, પણ ભાદરો ફૂલ ન તોડાય. અરે નહીં પ્રધાનજી, રાજાને જે ગમે નહીં તે રાણી હોય. ઈ હાસો પણ કાંઈક એનો પાયડો કરવો પડે બાપુ. અરે હા પ્રધાન, જ્યારે રાજાને કોઈ શ્યામ સૂઝતું ન હોય ને ત્યારે એને પ્રધાને રસ્તો બતાવ્યો છે. અરે કહે તારા મુખથી આજ કહે આનો કાયદો આપણે હું ઘડશું. આ કેસા કોને કે આગો પાછો ભેગેલી હોય તો કેમ થાય? હા
રાજનો કરવેરો ઉઘરાવવાનો સમય આવેલો હોય છે. ભલે થોડોક આઘોર્યો સમય અત્યારથી આપણે મોકલ્યું, કારણ કે રાજાનો હુકમ કોઈનો ઇનકાર ન કરે. બરોબર છે બાપુ. અને કેશવ ગોરને કરવેરો ઉઘરાવવા મોકલવી હા. અને પાછળથી આપણે બે હવે સમજ્યા બાપુ. હા બોલાવો કેશવ ગોર સેનાપતિને લાગે ને તારે બોલો. કચેરીની અંદર બોલાવો. બાપુને કાંઈક કામ હશે. અરે પાટણપતિ કરણ વાઘેલાને આજ કેશવ ગોરના પ્રણામ. આવો પધારો, સભાખંડની અંદર પધારો કેશવ ગોર, તમારું સ્વાગત છે. અરે પાટણપતિ આજ મને બોલાવવાનું કારણ? અરે કેશવ ગોર, આપણે બોલાવવાનું એક જ કારણ કે રાજનો કાયદા પ્રમાણે જે કરવેરો ઉઘરાવે છે ને એનો સમય ભલે આઘો હોય, પણ મારો હુકમ છે, જાઓ સર્વે જગ્યાએથી કરવેરો ઉઘરાવો અને રાજની ખંડણી પૂરી પાડો. અરે હા હા મહારાજ, આપ કહી રહ્યા છો તો આપના આદેશનું પાલન હું કરું છું અને હાલ ને હાલ અત્યારે હું કરવેરો ઉઘરાવવા માટે જાઉં છું. બહુ સારું. ફરક બનાવજે ખરા. હા. કડાતામાં એક કાંટો હતો ને, એ કાંટો અત્યારે મેં કાઢી નાખ્યો છે. બરોબર છે બાપુ. અને હવે હારો બગીચાની અંદર. અરે વીરા, તને ખબર નથી આજ રક્ષાબંધન છે? અરે ના મારી બેન, રાતના કામમાં એટલો બધો વ્યસ્ત રહું છું તો ક્યારેક ક્યારેક ભૂલી પણ જાઉં છું. પણ મારી બેન આજ રક્ષાબંધન છે તો મને તો જલ્દી જલ્દી રાખડી બાંધી દે, કારણ કે હજે તો મારે રાજના કામ માટે જવાનું છે. ભલે વીરા.
ધરતી ઉપર કંકુ ઢોળાય છે, મને અપશુકન દેખાય છે, એટલે હું આજ તને રાજનો કરું ભરાવા નહીં જવા દઉં વીરા. અરે નહીં મારી બેન, એ તો કંકુ છે, એ તો ઢોળાયા કરે, એમાં સુકન અપશુકન ન હોય. હજે તો મારે રાજના ઘણા કામ છે. અરે બેન, મને જવાની રજા આપ. નહીં નહીં વીરા, હું તને આજ નહીં જવા દઉં વીરા. નહીં મારી બેન, આવી હઠ ના કર. હજે તો મારે રાજના ઘણા કામ છે, માટે તું મને જવા દે. અરે વીરા, તને ખબર તો છે કે માં ગણતોય તું છો અને બાપ ગણતોય તું જ છો મારે. હા મારી બેન, નાનપણમાં આપણે જ્યારે નાના હતા ને, ત્યારે આપણા માતા પિતા આપણને છોડીને ચાલ્યા ગયા છે. ત્યારથી તારી માં ગણતો પણ હું છું અને તારો બાપ ગણતો તો પણ હું છું. તો મારી બેન, આવું મનમાં દુઃખ ન રાખીશ અને મને જવાની રજા આપ. અરે ભલે વીરા, જાતો ખરા પણ જલ્દી વહેલો આવજે વીરા. હા મારી બેન. માઇક્રોફોન પ્રધાનજી, કમા બાપુ. આ ફરતા ફરતા સિદ્ધપુર પાટણની અંદર ઈ ક્યાં બગીચો છે ઈ? મને બતાવ. જે આપણે ત્યાં ફૂલ મૂકવા આવી હતી, ઈ ફૂલવંતી કેશવ ગોળની બેન, એનું મકાન, એનું ઘર ક્યાં છે? બાપુ, હા, એનું ઘર તમે નથી જોયું? નથી જોયું. તો બાપુ હું મારી હાલું. હા, હાલો. આપણું હાથ મકાન. હા, રાતની અંદર જ્યારે જ્યારે કામ પડતું ત્યારે તમે એના ઘરે આવતા હા, અને એનું મકાન તમે જોયું. આવડું હાથ તે? મકાની. અરે હા, હા પ્રધાનજી, પ્રધાનજી હું એના ઘરે જાઉં છું અને ફૂલવંતી નહીં. હે બુડા, અરે મુંગોરાને કળઈયો મારીએ. અને હમણાં મારી સાથે લઈને આવું છું અને જ્યારે આવું ને સિદ્ધપુર પાટણની અંદર એવા અમારા ભાઈઓ સ્વાગત કરજે કે આખું સિદ્ધપુર જળાવી ઉઠે. એમાં બાપુ જવા કરો. અરે વાહ પ્રધાનજી વાહ. અહીંયા હું જઈ આવું. ડેલી ઉભો છો ને? બરાબર. તમે જો એ પહેલા હું મને ખબર પડે તો બાપુ ડેલીનું કીધું. અરે ફૂલવંતી, અરે મહારાજા, આજ અમારા આંગણે કહેતી તમે. અરે વાહ વાહ, તારા મુખથી શબ્દ જતા ને જ્યારે આસમાનને વાદળીમાંથી કોઈ કરા ઝરી રહ્યા હોય એવા આજ ધરતીમાંથી પથરાતા આજ મારા કાને સંભળાતા શું મારું હૈયું ગાજી રહ્યું છે. અરે બોલ બોલ હજે ફૂલવંતી, આગળ જે કાંઈ મારા સ્વાગત માટે બોલવું હોય ને એ બોલ તું. અરે મહારાજ, આપ મારા વીરને નોકરીએ મૂકી અને તમે અહીં અમારા આંગણે કેમ આવ્યા છો? અરે નહીં, એ તારી ભૂલ છે. કારણ કે કેશવ ગોળ તો મારો સેનાપતિ છે, મારા હુકમનું પાલન કરવું એ એનો અધિકાર છે, માટે એ તો નોકરીએ છે. અને હું તને મારી પટાણી બનાવવા માટે આવ્યો છું. મારી સિદ્ધપુર પાટણની અંદર રાણીઓ તો મારે ઘણી છે, પણ તારી જેવી માનીતી અરે મહારાજ, આપ શું બોલો છો? તમે ભાનમાં તો છો ને? હા 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 ફૂલવંતી, હું બરાબર ભાનમાં છું. કારણ કે જ્યારે તું રાજની અંદર ફૂલ મૂકવા આવી નહીં ત્યારે મને એમ થયું કે આ બગીચો ક્યાં હશે, આ બગીચો ક્યાં હશે ને બગીચાનો ફૂલ ક્યાં હશે. ત્યારે હું ગોતતો ગોતતો આજ તારા ઘરે પધાર્યો છું. માટે હાલ અને હાલ મારી વેલમાં બેસ. તારા સપ્તાહ સામયાની તૈયારીઓ રાજની અંદર થાય છે. અરે મહારાજ,
આપનું અન્ન ખાઈને અમે મોટા થયા છીએ. તમે અમારા બાપ ઠેકાણે છો. આવી કુડી નજર નાખતા તમને શરમ નથી આવતી મહારાજ? તારી વાત કેવી સત્ય છે. બાપ ઠેકાણે તો ઠીક છે. સર્વ રાજની અંદર સિદ્ધપુર પાટણના જેટલા ગામડા છે ને સર્વે પબ્લિક મારી પ્રજા ગણાય. પણ પ્રજાની અંદર ક્યાં ક્યાંક છોડ્યો એ વેચી જો પાછળ ન લાવતા રાઈ ગયો. ક્યાંક તો એવું ભૂલ હોય ને કે રાજાને ગમે ને એ રાણીઓ હોય. મહારાજ, અત્યારે તમે દારૂના નશામાં છો. મારું આંગણું છોડીને તમે ચાલ્યા જાઓ. હે ફૂલવંતી, આવું ન બોલ. કર્ણ વાઘેલાના અપમાનના શબ્દ ન ઉછેર. કારણ કે આજ હૈયું મારું હાલત ડોલત થાય છે અને સ્વયં તારા ઘરે રાજવી આવી અને તને લેવા આવ્યો છું. નહીં મહારાજ, હું તમને બે હાથ જોડીને પગે લાગુ છું. તમે મારા અત્યારે મારા ઘર છોડીને ચાલ્યા જાઓ મહારાજ. અરે ફૂલવંતી, જો તું આમ નહીં માને નહીં તો તારો ચોટલો ઝાલી અને ઢાળી મારા સિંહાસને બેહાડીશ. મારે રાજી ખુશીથી માની જા અને હાલ મારા સિદ્ધપુર પાટણના આંગણા સભાય. નહીં મહારાજ, અત્યારે તમે ચાલ્યા જાઓ. મારો વીર આવશે તો ન થવાની થશે. નહીં માને, લાવ આનો ચોટલો ઝાલી અને મારા રથની અંદર બેહાડ દો. મારા રાજ ભવનની અંદર લઈ જાઓ. તમે ક્યાં હતા અત્યાર સુધી? હું ડેરી હતો પણ ઘરે કામ ચોકા બોલ્યો આવી ગયો. અરે પ્રધાનજી, તમને મેં ચોકી કરવા મોકલ્યા હતા અને કેશવ ગોર. અરે મહારાજ, હા, આપ મારા ઘરે આ શું કરી રહ્યા છો? અરે એ પ્રશ્નનો જવાબ હું પછી દઈશ. પહેલા તો મને એ જવાબ દે કે મારા હુકમનો ઇનકાર શા માટે? અરે મહારાજ, આ પ્રશ્ન હું પણ તમને પૂછી શકું. કારણ કે આ તો મારું ઘર છે. અહીંયા હું ગમે ત્યારે આવી શકું. પરંતુ તમે મારા ઘરે મારી બેન એકલી છે અને તમે આ શું કરી રહ્યા છો? અરે કેશવ, તારું ઘર છે એ હાસુ છે, તારી બહેન છે એ સત્ય છે, પણ મારી રહેત છે. મારી રહેતની અંદર મારી ધરતી માથે તો હું ગમે ત્યાં ફરું. અને તું શા માટે ઘર વેરો ઉભરાવા નો ગયો ને પાછો આવ્યો? અરે મહારાજ, જો બેન ગણીને આયા હોત ને તો તમારું હું સન્માન કરે. પરંતુ મહારાજ, આ રયત માથે આવી ક્રૂર દ્રષ્ટિ કરતા તમે શોભતા નથી મહારાજ. અરે કેશવ ગોર, હું આવી બુરી નજર નથી ઉતારતો. કારણ કે હું તો તારા ભાગનો પાનો ખોલવા આવ્યો છું. જો એક બાજુ નજર કર કે આ કાયમ તારે નોકરી કરીને તારું ઘર હકવું અને તારી બેન જો મારા હાથમાં છે, સિદ્ધપુર પાટણની મહારાણી બને તો તારે કાયમ માટે નોકરી મૂકી દેવી પડે. કાયમ માટે લીલા લહેર મારી સાથે બેસી રહે તોય હાલે. અરે નહીં નહીં મહારાજ, અમે તો તમારું અન્ન ખાધું છે. આપ તો અમારા બાપ સમાન છો. આવું બોલતા તમને શોભો નહીં મહારાજ. આવું બોલતા તમને શોભે. અરે હા, આવું બોલતા તો ન શકું, પણ રાજાને જે ગમે ને તે રાણી હોય એનો ઇનકાર આ પંથકની અંદર કોઈ ન કરી શકે. નહીં નહીં મહારાજ, તમારા વિચારવામાં ભૂલ છે. તમે તો પ્રજાના પાલનહાર કહેવાઓ. આ રયત રહીને એના બાપ સમાન કહેવાઓ. એટલા માટે રાજાને ગમે એ રાણી ન હોય મહારાજ. અરે કેશવ, તારા ભાગની વિચાર તું ન કરતો કાંઈ નહીં, પણ તારા બહેનને તો વિચાર કર કે સિદ્ધપુર પાટણની મહારાણી બનતી હોય અને શા માટે તો આડો ભગ કરે છે? અરે મહારાજ, હજી તો તમને બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે મારા ઘરેથી જતા રહ્યો. હા કેશવ ગોર, જાશ, અવશ્ય જાશ, અહીંયા નહીં રહું, પણ મારી સાથોસાથ તારી બહેનને મારા રથમાં હું લઈ જાશ, પછી રવાના થાઈશ. અરે કરણ વાઘેલા, બોલતા પહેલા 100 વાર વિચાર કરજે. હક રાજવીની સામે સેનાપતિ ઊંચા અવાજી, આટલો બધો હક હિસ્સો કોને આપ્યો તને કે મારી સામે ઊંચો હાથ અવાજ કરેશ?
અરે કેશવ ગોર, તારી બહેનની લાલચમાં મારી પટાણી બનાવવા માટે હું હજી કઈ બોલતો નથી, કારણ કે અત્યારે તું માનતો નથી. જ્યારે માનીશ ને ત્યારે મને અફસોસ થાય કે મારી પટાણીના ભાઈ માથે મેં આવા શબ્દો બોલ્યો, એટલા માટે નથી બોલતો. રાજી ખુશીથી માન, તારી બહેનને મારા રથમાં બેહાડ, મારું પાટણ ચલ હરી દિવસે એની રાહ જોવે છે. હજી કહું છું કે 100 વાર વિચાર કરજે. તું જેના ઘરે ઊભો ને એ એક બ્રાહ્મણનું ઘર છે, અને વિચારજે કે જેદી આ બ્રાહ્મણે હાથમાં હથિયાર લીધા ને ત્યારે આ ક્ષત્રિય હીણ પૃથ્વી કરી નાખી હતી. રાજી ખુશીથી જેનો માને નહીં એની માથે હુકમ કરવાનો હોય, અને હુકમથી જેનો માને ને એની સામે શમશેર ખોલવાની હોય. માટે માન, અંતિમ વાર તને કહું છું, માની જા, નહીંતર મારે બ્રાહ્મણ માથે હાથ ઉપાડવો પડશે. બ્રાહ્મણ માથે હાથ ઉપાડતા ક્ષત્રિયો વાતો કરશે કે બ્રાહ્મણ પતિ પાઠ હતા, એ ક્ષત્રિયોનો ખૂન ક્યાં ગયું? આ મારે નથી ગુમાવવું ને, એટલે શમશેર મારી મિયાનમાં હંતાઈ રહી છે. હજી અરે મહારાજ, જો આપ બ્રાહ્મણ પતિ પાલ હોત ને તો આવી ક્રૂર દ્રષ્ટિ કરતા 100 વાર વિચાર કરે. મહારાજ, હજી કહું છું કે મારો ક્રોધ જ્યાં સુધી શાંત છે ને ત્યાં સુધી તમે વ્યા જાઓ, નહીંતર આનું પરિણામ સારું નહીં આવે. બ્રાહ્મણ પતિ પાઠ અવશ્ય શું? કારણ કે મારા રાજના સીમાડાની અંદર કોઈ પણ દુશ્મનો બ્રાહ્મણ માથે હથિયાર ઉપાડતા હોય ને ત્યારે આ રસપૂતના માથાને આડા આવ્યા છે, એ બ્રાહ્મણ પતિ પાઠ છે. બાકી રાજાને જે ગમે ને એ તો રાણી અવશ્ય થાય છે. અરે કરણ વાઘેલા, હજી કહું છું કે વિરોધા, નહીંતર હથિયાર ઉપાડવા હું મજબૂર થઈ જાઈશ. અરે કેશવ ગોર, હથિયાર ઉપાડવા તું મજબૂર થઈ જશે એ અવશ્ય છે, પરંતુ તારી અને મારી બરાબરી ન કહેવાય. મારી બરાબરી તો કોઈ ખાનાના ખેલ ખેલવા હોય, રણભૂમિમાં ધૂળની ડમરી ઉડાડી હોય, રક્ત વેરાતા હોય, રસપતિ સાધ્ય જ્યારે ભાલા પડતા હોય, લોહીના ફુવારા ઉડતા હોય, એ તો એના ફેરા છે. એને સોંપે, એની સામે ક્ષત્રિય હથિયાર ઉપાડે. તું તો એક બ્રાહ્મણ છો, તારું હથિયાર તારી સામે ન ઉભરે કે માટે માન, રાજી ખુશીથી માન. તારી બહેન કરણ વાઘેલાને શોધ, પાટણના સિંહાસન શોધવા માટે તારી બહેન મારા રથમાં બેહાડ. તું જે વાત કરસ ને એ તો છે બ્રાહ્મણ અને ગાયોનો પ્રતિપાલ હોય ને એને શોભે. તું તો એક બ્રાહ્મણની દીકરી માથે પૂરી દ્રષ્ટિ કરેશ, આવા શબ્દ તને ન શોભે કરણ વાઘેલા. અરે વડવાઓ મારા, આ સૂર્યના ઘેરના સૂર્યના સંતાન, આજ સર્વ વડવાઓને કહું છું કે મારે નો છૂટકે આજ મારે બ્રાહ્મણ માથે હાથ ઉપાડવો પડશે. બ્રાહ્મણ પતિ પાઠ કહેવાતા આજ સર્વ વડવાઓ સાંભળી લો કે બ્રાહ્મણ માથે હાથ ઉપાડું છું. એક મારે રાણી બનાવવાને ખાતે માટે જે કાંઈ પરિણામ આવે ને એ મને કોઈ દોષ ન દેતા. પ્રધાનજી, હવે તો બ્રાહ્મણના ઘરે જ્યાં સુધી બ્રાહ્મણના લોહી નોંધેલું ને ત્યાં સુધી મારે પાટણનું પાણી અગ્રાર છે. અરે તો કરણ વાઘેલા, તું પણ હોશિયાર થઈ જા.
સમાધાન. આ હું તમે કર્યું અરે વાહ, આજ રસપૂજ્ય રણછોડ્યોને એને ભાન ન રહી. કેશવ માથે હથિયાર ઉપાડતા એની બેન આડે આવી અને એની બેનને મારા હાથે મારી નાખી. જેની માટે જેને પામવા માટે આજ હું મારી રેતમાં નજરો કરતો નહીં. એ ફૂલ મેં ગુમાવી નાખ્યું. ફૂલ કરમાઈ ગયું. વધાણથી જુઓ, ફૂલ કરમાઈ ગયું. કરવું બાપુ. અરે અરે વાહ. મારી બેન આ તે શું કર્યું? અરે વીરા, તને કાંઈ થઈ ગયું હોત તો પછી હું શું કરે? અરે મારી બેન તારે આવું નહોતું કરવું. અરે વીરા, મને એક વચન દે. અરે હા મારી બેન, બોલ બોલ, તને હું વચન આપું છું. અરે વીરા, તું મારા મોતનો બદલો લઈશ? હા હા મારી બેન, તારા મોતનો બદલો હું જરૂર લઈશ. અરે કરણ વાઘેલા, અરે બોલ બોલ મારા સેનાપતિ બોલ. અરે કરણ વાઘેલા, આજે તે એક નિર્દોષ મારી બેનની હત્યા કરી છે. તે આ સારું નથી કર્યું, માટે લડવા માટે તું આજ હોશિયાર થઈ જા. હા કેશવ બોલ. એ મેં કોઈ સારું કામ નથી કર્યું. કારણ કે જે ફૂલ પામમાં હું ગુમાવ પામમાં ઈચ્છતો તો ને એ આજ કરમાઈ ગયું છે. હવે તો તને મારા સિવાય મને ક્યાંય ધ્યાન નહીં પડે. આવી જા, મેદાનમાં આવી જા. રામજી, હા બાપુ. આજ મારી રયત મારી સામે બોલતા મારી શમશેર ઉપડી અને બ્રાહ્મણોના ખૂન થયા છે. બરોબર છે બાપુ. રાજી ખુશીથી માન્યા હોત નહીં તો આજ વેલ્યુ રાજ તરફ જાતી હોત અને આ તો આની વેલ્યુ આ શમશાન તરફ જશે. માટે હાલો હાલો આપણા રાજની અંદર. હાલો બાપુ. અરે કરણ વાઘેલા, અરે બોલ. તારા કાનના પડદા ખોલીને સાંભળજે. હા કારણ કે એ તે એક નિર્દોષ ભાઈ બહેનની હત્યા કરી છે. બ્રાહ્મણ હત્યા કરી છે. તને તો હકે હોવા દઉં ને તો હું કેશવ ગોરને તારા બારમાં દરવાજે જો રોજ ભૂત થઈને ન આવું ને તો હું એ બ્રાહ્મણનું સન્માન નહીં. અરે ભવાની, આ તો મનના તડપતો આત્મા હતો ને. ભલે તડપતો, મારો હુકમ છે કે આત્મા માથે એને કોઈ પાણી નો પાછો. મારો હુકમ છે કે એને આને હરવા દેજો. સંસાર જો કોઈ લઈ જાય ને એને કા ગ્રામની અંદર પૂરી દેજો. આ મારો હુકમ છે. અરે બાપુ. બાપુ એવું કાંઈ ન હોય. એ નહીં, નહીં, એવું કાંઈ ન તો કોઈ જાતની ઉપાધિ ન કરતા અને હાલો મહેલની અંદર મહેફિલ કરશું. હોય. પેલા ભૂત થાય. ન થાય. અરે મહારાણી, અરે બોલો મહારાજા. આજ મારા હાથે બ્રાહ્મણનું ખૂન થયું છે. મને ક્યાંય ધ્યાન પડતું નથી. કારણ કે બ્રાહ્મણ માથે મેં હાથ ઉપાડ્યો અને ભાઈ બહેનનું ખૂન થયું અને મને કઈ ધ્યાન પડતો નથી. શાંતિ મળતી નથી મારા આત્માને. અરે તું જરા મારું માથું દબાવી નહીં તો મને રાજની અંદર જરા નીંદર આવે. અરે ભલે મહારાજા. અરે મહારાણી, અરે બોલો મહારાજા. મારા આત્માને શાંતિ મળી. માથું ઘસતા હાલ હવે રંગ મહેલની અંદર.
અરે પ્રિયા, એમાં અંડાડતો નહીં કોઈ નહીં. અરે બોલો મહારાજા. આજ રાજની અંદર ભૂતના ભણકારા દેખાતા અચાનક મને ઢોલિયાથી ફસાડ્યો, અદ્રશ્ય થઈ ગયું, કઈ દેખાણું નહીં. આ નક્કી મેં જે ઓલા કેશવ ભરને માર્યો ને એ ભૂત થઈને આવેલો મારા રાજની અંદર. આ ભૂત થઈને એનો આત્મા અહીંયા ભૂત તરીકે ભટકતો હશે. માટે શું કરવું હવે? અરે નહીં ભૂતને તો નહીં પહોંચી શકું, કારણ કે એને તો રાત પડતા અનેક શક્તિ ઉત્પન્ન થાય. એની સાથે હું કેમ લડું? માટે શું કરવું? અરે પ્રધાનજી, રાજની અંદર જો એકના સૈનિક ઉભા રાખી દો, એક હાથમાં ભાલા, અને રાજની અંદર કોઈ દાખલ ન થવું પડે. જે કોઈ આવે ને કોઈને અંદર નહીં આવવા દેવાનો, આ મારો હુકમ છે. બાપુ હું ડેલિયા હતો એમ? હા. તો કેવી રીતે અંદર આવી? હવે એ મને જ ન ખબર પડે બાપુ. અરે હા, ભૂત આત્મા છે ને એ તો અદ્રશ્ય થઈ જાય અને અદ્રશ્ય થઈને આવી જાય. હા બાપુ. અને સ્વાટી ફેરો બરાબર કરજો. ભલે. અરે હા, મારા પિતાજીએ કીધું તું કે મકવાણા કુળનો દીવો રાખવા માટે. અરે હરપાળ, તું જોજે કે મકવાણા કુળનો દીવો ઓલવાય નહીં. માટે સુમરાએ ક્યાંય મને રહેવાના સ્થાન નથી રહેવા દીધા. તો સામે પાટણ નગરી દેખાય છે, આમ તો મારો માછ્ય થાય છે. તો લાય હું પાટણ જાઉં અને મને આશરો આપે તો હું ના રહીશ. પણ હરપાળનો એક નિયમ છે કે મહેનતનો રોટલો ખાય છે, તો હું ત્યાં જઈ અને નોકરી માંગીશ. અરે દરવાજે કોણ છે? પ્રધાનજી ઊભા છે. મારે તમારા મહારાજને મળવું છે. મારે રજા લેવી પડે. રજા લઈ લો. હા બાપુ. અરે કહો પ્રધાનજી, કોઈ અજાણ્યો જુવાન છે, તમને મળવા માંગે છે. અજાણ્યો જુવાન છે એમ? કોઈ એના ચહેરામાં કોઈ ભૂત ના ના ના, ઈ દીવોમાં. થાંકવું નહીં ના, ને? ના. તે બરાબર જોયું ને? બરાબર. અને ઇશારો કેવો લાગે છે? કોઈ બ્રાહ્મણ છે, કોઈ રજપૂત છે, કોઈ અન્ય સમાજ છે? કોણ લાગે છે તને? બાપુ રસપદ હોય એવું લાગે છે. ભૂત નથી. ભૂત ભૂત નથી. હોય તો હું અહીં નો આવે. એમ ને? હા. તને ભ્રમાયો તો નથી ને? ના ના ના. આમ ક્ષત્રિય હોય એવું લાગે છે. હા. અરે હા, ખોલ એના માટે દરવાજા ખોલી નાખ. એના માટે પાટણના દરવાજા ખોલી નાખ. જા. હવે બરોબર બાપુ ભીડમાં આયા છે. આવો. અરે પ્રધાનજી, હા. પાટણના મહારાજને કયો કે હરગઢથી હરપાળથી આવ્યો છે. ભલે ભલે, લાંબુ લાંબુ આવું હું કરો છો? આમાં બાપુને અરે કહો પ્રધાન, શા માટે પાછો એ કઈ ફાર ફેરતો નથી ને? ક્ષત્રિય તો છે ને? બાપુ હારા સમાચાર લઈને આવ્યો છે. અરે શું કહીશ? કેહરગઢથી હરપાલથી આવે છે. કેહરગઢથી? હા. મહેરગઢથી કેહરસિંહ મકવાણાનો દીકરો હરપાલથી આવે છે. અરે મારા માસી ભાઈ છે. એ તમારો માસીએ ભાઈ છે? હા, એના માટે દરવાજા નહીં, કરણ વાઘેલો સ્વયં એને લેવા જાય છે. હાલ હાલ મને બતાવો. અરે વધારો વધારો, આવો આવો હરપાલને વધારો. મારા રાજની અંદર મારું સ્વાગત છે. અરે મહારાજ, અરે કહો હરપાલ. આજ હું તમારી પાસે એક નોકરી માંગવા આવ્યો છું અને તમારો આશરો લેવા આવ્યો છું. અરે હરપાલ દે, તું તો મારો માસી ભાઈ છો. હા, ભાઈ. તારે નોકરી ન કરવાની હોય રાજની અંદર, જ્યાં સુધી તારે રહેવું હોય ને ત્યાં સુધી દિલ ખોલીને મનથી શાંતિથી આરામ કર રાજની અંદર. અરે ભાઈ, મારે હરામનો રોટલો ખાવો નથી. તમારા રાજની અંદર હું એક નોકરી માંગુ છું. અરે વાહ ક્ષત્રિય કુળ, વાહ, ધન હે તારી જનેતાને. આમ કોઈનો આરામનો રોટલો નથી ખાવો, જ્યાં ફાવે કોઈ પણ જગ્યાએ નોકરી કરીને ગુજારવો છે સમય, એમ? હા અરે ભાઈ. હા પ્રધાનજી. હા બાપુ. અરે આવો પ્રધાનજી, આજ મોકો છે. વધારો. આજ સિદ્ધપુર પાટણના 12 દરવાજા અને 12મા દરવાજેથી જે આત્મા રોજ આવે છે અહીંયા આને રાખી દો. ત્યાં આને રાખવી. હા, હા. એટલે રાજની અંદર કોઈ પણ આત્મા, કોઈ પણ વ્યક્તિ દાખલ ન થાય. બરોબર છે બાપુ, હું છૂટો છું. હા. અરે હરપાલજી,
બોલો ભાઈ. તું જો મારા રાજની અંદર નોકરી કરવા માંગતો હોય ને તો મારી ઈચ્છા એવી છે કે સિદ્ધપુર પાટણના 12 દરવાજા છે ને 11 દરવાજે કડા ફેરો બહુ સારો છે અને એક દરવાજે સૈનિક એટલી બધી ધ્યાન નથી રાખતા માટે મારી ઈચ્છા એવી છે કે 12મો દરવાજો તારે સંભાળવાનો છે. ભલે મહારાજ. આજ હું તમારો નોકર. 12મા દરવાજે હું નોકરી કરીશ, જરૂર નોકરી કરીશ. અરે બહુ સારું પ્રધાનજી, જાઓ બતાવો 12મો દરવાજો હરપાલજીને બતાવો. પછી બતાયા પછી રાજની અંદર કસુંબા કરવા આવું. બરોબર છે બાપુ. 11 દરવાજા ગણ નાખો 12માં આવી જાય છે. 12મા દરવાજે ઊભો રહેવાનું. ભલે. આવો ને આવું ઠેઠ નથી આવતો. કોઈ વાંધો નહીં. અરે હા, મહારાજે મને કીધું છે કે 12મા દરવાજે તારે નોકરી કરવાની છે. કોઈ માણસને પ્રવેશ કરવા દેવાનો નથી. પણ ભલે, હું 12મા દરવાજે નોકરી કરીશ અને મારા પિતાજીનું જે મને વચન આપ્યું છે એ પૂર્ણ કરીશ. अरे भाई, तो कौन सा करण वाघेलानी डेली એવું બોલે? અરે કરણ વાઘેલાને રાજની અંદર હું નોકરી કરું છું. નોકર તો હું પણ એક દી હતો. અરે શું કહેવા માંગો છો? નોકર તમે પણ હતા? હા, આ પાટણનો કરણ વાઘેલાનો નોકર એક દિવસ હું પણ હતો. અને મારું પરિણામ જો, હું એક બ્રાહ્મણનો દીકરો અને આજ પ્રેત આત્મામાં રખડું છું. અરે શા માટે બ્રાહ્મણનો દીકરો થઈ અને ભૂત પ્રેતની અંદર આયા? આજ તું પણ એક નોકર છું પાટણનો. આ ધ્યાન રાખજે, એક દિવસ તારે પણ પ્રેત આત્મામાં ભટકવું ન પડે. પણ શા માટે ભૂત પ્રેતના આત્મામાં મારે ભટકવું પડે? આ કરણ વાઘેલાએ તને જાણી જોઈ અને 12મા દરવાજે મૂક્યો છે. એક દિવસ હું નોકરી કરતો, વફાદાર નોકર હતો અને પાટણનું રાજ આખું હું સંભાળતો. અને હું એક બ્રાહ્મણ, મારું નામ કેશવ ગોર છે. એટલે કેશવ ગોર બ્રાહ્મણ? બ્રાહ્મણના લોહી પાટણના દરબારની અંદર રેડ્યા છે. પાટણ બધીએ. હા, એક નહીં પણ આયા એક બ્રાહ્મણની હત્યા થઈ છે અને એક બ્રાહ્મણની દીકરીની સ્ત્રી હત્યા થઈ છે. તો આ પાટણની ધરતી અપવિત્ર છે. માટે તારે જો પણ ભૂત ન થવું હોય, પ્રેત ધન ભટકવું ન હોય તો તું આ નોકરી
નોકરી છોડી દે. અફસોસ, કારણ કે હું નોકરી કરવા આવ્યો ત્યારે મને પાટણપતિએ 12મા દરવાજે મૂક્યો છે, એટલે આજ માટે અધર્મ કરી અને પોતે ગાદીએ બેઠા છે. માટે પણ ભલે મને અહીંયા મૂક્યો તો તું કા દરવાજો છોડી દે અને કા મારી સાથે યુદ્ધ કર. હું એક પ્રેત આત્મા છું. ભલે મારે યુદ્ધ કરવું પડે, અત્યારે હું નોકરી કરું છું, અંદર તો પ્રવેશ કરવા તો નહીં દઉં. હા, તું વફાદાર છો, તારી કરતા વિશેષ વફાદાર હું હતો, પણ મારે આજે પ્રેત આત્મામાં ભટકવું પડે છે. હું કરણ વાઘેલાને નિદ્રા નથી આવવા દેતો. માટે તું કા ખસી જા અને કા મારી સાથે યુદ્ધ કર. કારણ કે મારે અત્યારે યુદ્ધ જ કરવું છે, કારણ કે હું રોટલો ખાઉં છું, એટલા માટે હું દરવાજાની અંદર હું નહીં પ્રવેશ કરવાનો.